એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દિલ્હીમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસની ટીમે મની લોન્ડરિંગ કાર્યવાહી હેઠળ ગઈકાલે હરિયાણા અને દિલ્હીમાં એક સાથે રહેણાંક સહિત 13 સ્થળો દરોડા પાડ્યા હતા. અમેરિકા દ્વારા ફેબ્રુઆરી 2025માં 330 ભારતીયોને દેશ નિકાલ કરાયો હતો, ત્યારે આમાંથી કેટલાક ભારતીયોને મોકલવા પાછળ આ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં દરોડા મોંઘી ચીજવસ્તુઓ પણ મળી આવી છે. ઈડીએ દિલ્હી સ્થિત એક ટ્રાવેલ એજન્ટના ત્યાં દરોડો પાડ્યો હતો, જેમાં મસ્ત મોટી રકમ રોકડ મળી આવી હતી. મોંઘી ચીજવસ્તુઓ પણ મળી આવી છે. ઈડીએ રોકડા 4.62 કરોડ રૂપિયા, 313 કિલો ચાંદી અને 6 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલી તમામ જે વસ્તુઓની કુલ અંદાજિત કિંમત 19.13 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટીમને ચેટ અને ડિજિટલ પુરાવા પણ હાથ લાગ્યા છે, જેમાં ડંકી રૂટ દ્વારા મોકલાયેલા લોકોની ટિકિટ, નોટ અને નાણાંની ડીલ પર થયેલી વાતચીત સામેલ છે. દરોડા દરમિયાન હરિયાણાના એક મોટા ખેલાડીના ઠેકાણા પરથી ચોંકાવનારા રેકોર્ડ મળી આવ્યા છે. રેકોર્ડ મુજબ ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ભેજાબાદ ગેંગ લોકોને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલતા હતા અને આ માટે તેઓ તેમની સંપત્તિ કે જમીન ગીરવે રાખતા હતા. અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરેલી તમામ ચીજવસ્તુઓની તપાસ કરાશે, જેમાં આખા નેટવર્કનો ખુલાસો કરવામાં મદદ મળશે. ઈડીએ જપ્ત કરેલી ડિજિટલ ડેટા અને દસ્તાવેજોનો ફોરેન્સિક તપાસમાં મોકલી આપવામાં આવી છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ કાર્યવાહીઓ કરવામાં આવી છે અને આ નેટવર્કમાં ટ્રાવેલ્સ એજન્ટ, વચેટિયાઓ અને હવાલા ઓપરેટરો સામેલ છે. ગેંગ વિદેશ જવાની ગેલચા રાખનારા લોકોને ડંકી રૂટ દ્વારા જોખમી રસ્તા પરથી અમેરિકા મોકલી કરોડો રૂપિયા કમાતા હતા. રિપોર્ટ મુજબ ઈડીના આ કાર્યવાહી બાદ વધુ ધરપકડ થવાના અનેક મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે.